સ્વાધ્યાય 8.3 માં નવમો દાખલાનો નવમો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે। જો રામ ₹4096 12.1 પ્રતિ વર્ષના દરે વ્યાજે આપશે તો તેને 18 મહિનાના અંતે કુલ કેટલી રકમ મળશે? કૌંસમાં લખ્યું છે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ। આમાં જુઓ ₹4096 આ વ્યાજે આપેલી રકમ છે એટલે એને મુદ્દલ પ્રિન્સિપલ પી કહીશું। વ્યાજનો દર આપ્યો છે 12.1 અને સમયગાળો આપ્યો છે t = 18 મહિના બરાબર છે। અને એમાં લખ્યું છે કે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે વ્યાજ ક્યારે ગણવામાં આવે છે? દર 6 માસે। વ્યાજ ક્યારે ગણવામાં આવે છે? દર 6 માસે। હવે આમાં તમારી ટેક્સ્ટ બુકમાં જે 12% આપેલો છે એ 12% ની રીતે ગણશો તો જવાબ અલગ આવશે અને 12.5% એટલા માટે લખ્યા છે કે અમુક ચોપડીઓમાં 12% આપેલું છે અને સાચો 12.5% છે। જે 12.5% છે 12.1 એ ઓરિજિનલ છે અને એના પ્રમાણે જવાબ ટેક્સ્ટ બુકની પાછળ અપાયેલો છે તો એ પ્રમાણે ગણીશું। ચાલો હવે મુદ્દત ટી દર 6 મહિને ગણવામાં આવતી હોય બરાબર તો એનું સૂત્ર આખું અલગ છે કે અર્ધવાર્ષિક। હવે અર્ધવાર્ષિક એટલે દર 6 મહિને વ્યાજ ઉમેરાય છે તો એના પરથી દાખલો ગણતરી કરીએ તો એનું સૂત્ર અલગ છે। તમે જાણો છો કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દત a બરાબર p કૌંસમાં 1 વત્તા r ના છેદમાં 2 એના છેદમાં 100 ઇન્ટુ 2n n એટલે નંબર ઓફ યર્સ જેને આપણે t કો n કો બંને ચાલે છે। હવે આ સૂત્ર અર્ધવાર્ષિકનું છે તો આમાં કિંમતો મૂકી દેવાની છે પણ એ પહેલા આનું સાદું રૂપ આપી દઈએ કે જો અહીંયા આ બેનો ગુણાકાર થાય અપૂર્ણાંક મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવી દઈએ 12 ને 25/2% બરાબર છે। કિંમતો મૂકી દઈએ જેથી ખ્યાલ આવે અને 18 માસ એટલે વર્ષ કેટલા બરાબર છે। 18 માસ એટલે વર્ષ કેટલા આપણે જાણીએ છીએ કે 18 માસ એટલે 1.1 વર્ષ, એક આખું અને એક અડધું વર્ષ। 12 મહિના વત્તા 6 મહિના બરાબર છે। 12 ને 6 18 થશે। 12 મહિના એટલે 1 વર્ષ, 6 મહિના એટલે 1/2 વર્ષ। આ ટોટલી વર્ષમાં ફેરવ્યું તો અહીંયા થાય 2 ને 3/2 વર્ષ। આટલો ખ્યાલ આવી જાય તો દાખલામાં સૂત્રમાં કિંમતો જો મૂકવાની છે જો p = છે 4096 1 વત્તા r બરાબર આપેલા છે 25/2 બરાબર છે। 25/2 પણ હવે ધ્યાનથી જોઈએ તો વધારે બેટર છે કે આ આપણે સાચું લખ્યું છે કે કોઈ મિસ્ટેક છે। આમ જોવા જઈએ તો અહીંયા r/2 છે, r માં છેદમાં 2 છે અને અહીંયા r 25/2 એટલે આ તો માત્ર r લખાય છેદમાં 2 લખવાના રહ્યા એટલે આવું થાય। આ થયો અંશ અને એના છેદમાં 2 આ આખો શું છે r ડિવાઇડેડ બાય 2। હવે ગણિતનો નિયમ છે કે અંશનો છેદ છેદમાં જાય એટલે 25/2 = 4 એટલે અહીંયા કેટલા આવશે 4 તો આ 2 લખવાની જરૂર નથી બરાબર છે। તેના છેદમાં 100 raised to 2
પછી અંશ અહીંયા બે બે ઉડી જશે, બે એકા બે સીધા જ. તો જુઓ શું થશે, બરાબર 4096. અહીંયા 1 + 25, આમાં પણ જો અંશનો છેદ છેદમાં જાય, 100 × 4 400 ની n ઘાત લખી દઉં છું. સોરી 400 ની અહીંયા બે એકા બે ઉડી જાય છે એટલે 3 ઘાત લખી દઉં છું. બરાબર છે. હવે આનું સાદું રૂપ આપવાનું રહ્યું. આનું સાદું રૂપ આપી દઈએ તો દાખલાની ગણતરી પૂરી થઈ જાય. બરાબર. તો ચલો સાદું રૂપ આપીશું. સાદું રૂપ આપતા જઈએ જેમ બને એમ તો વધારે ખ્યાલ આવે. અહીંયા ભાગ ચાલે છે, પહેલા આ અંશ અને છેદ ઉડાડી દઈએ તો વધારે બેટર પડશે દાખલો. તો જુઓ અહીંયા 100 × 4 400 લખાય, 25 ચોક 100 એટલે અહીંયા માત્ર ચોખ્ખું ચોખ્ખું 16 બનશે. 4096 કૌંસમાં 1 પ્લસ અહીંયા કશું નથી એટલે 1 છેદમાં ચોખ્ખું ચોખ્ખું 16, 4 × 4 ની 3 ઘાત લખીશું. હવે સાદું રૂપ આપીએ તો જુઓ 4096 અહીંયા 16 એકા 16 17 છેદમાં 16 ની 3 ઘાત. એટલે હવે લખવાની પદ્ધતિ બદલાય. કઈ રીતે બદલાય તો જુઓ અહીંયા 4096 ગુણ્યા 17 નો ઘન થશે એટલે 17 × 17 × 17 3 વખત, તેમજ છેદમાં 16 નો પણ ઘન થાય એટલે 16 × 16 × 16 પણ 3 વખત. બરાબર છે. ચાલો હવે અહીંયા ભાગ ચાલે છે. 17 તો અવિભાજ્ય સંખ્યા છે, એના અવયવો 17 એકા 17 જ રહેશે. એટલે જ્યાં ભાગ ચાલે છે ત્યાં ચલાવવી જોઈએ. જો અહીંયા 4 × 4 16, અહીંયા 4 × 40. બરાબર છે. અહીંયા 4 × 8 અને ચોખ્ખું ચોખ્ખું 100. હજુ ચારે ભાગ ચલાવીએ તો 4 ચોક 16 બનશે. બરાબર છે. પછી ભાગ નહીં ચાલે એની શૂન આવશે અને 4 × 6 24, 406. જેવું લાગે કે ભાગ ચલાવવામાં નથી ફાવતું તો આ રીતે 1624 એના ભાગ્યા 4 કે ચોખ્ખું ચોખ્ખું 16 0 0 ઉપરથી ઉતાર્યો 2. ભાગ નથી ચાલવાનો એની શૂન અને આ 4 × 24 આ રીતે પણ ભાગ ચાલી જશે. બરાબર છે. અહીંયા ચાલો હવે ફરી જઈશું આગળ. જુઓ આ ચારે ભાગ ચલાવીએ, 4 દુ 8 એટલે 2 વધશે, 4 × 5 20, ફરી 2 વધશે, 4 × 6 24 256. હવે 256 એટલે 16 નો વર્ગ 256 એટલે લખીશું 16 × 16 અને આ 16 ઉડી જશે. ના ઉડે તો રફ વર્કમાં તમે ભાગાકાર કરીને જવાબ લાવવાનો રહેશે. તો અહીંયા જો માત્ર 17 × 17 × 17 રહેશે. ઘન અને ઘનમૂળમાં શીખી ગયા કે 17 નો ઘન 4913. જો ના આવડે તો ગુણાકાર કરી દેવાનો. બરાબર છે. આ દાખલો ધ્યાનથી જુઓ.
ચાલો આ એક્ઝામ્પલમાં ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળે છે 4,913 રૂપિયા. આમ મુદ્દતને અંતે વ્યાજ સહિત 4,913 રૂપિયા ચૂકવવા પડે. દાખલો સમજાયો હોય તો કોમેન્ટ બોક્સમાં ઓકે લખીને મને મોકલી આપો. ઓકે ઓકે બધાનું આવી ગયું છે. ચાલો તો પછી આગળ જઈશું દાખલા નંબર 10 ઉપર. એક સ્થળની જનસંખ્યા વર્ષ 2003માં 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે. જનસંખ્યા જો આવું આપ્યું છે કે 2003માં 5%ના દરે વધીને 5%ના દરે વધીને 54,000 થાય છે. 54,000 થાય છે. જનસંખ્યા એટલે એ ગામના માણસોની સંખ્યા. એ ગામના જે રહેતા હોય સ્ત્રી પુરુષ બાળકો દરેકની સંખ્યા જનસંખ્યા આપેલી છે 54,000. તો આમાં એવું પૂછે છે કે 2001ની જનસંખ્યા શોધો અને 2005ની જનસંખ્યા શું હશે. તો જુઓ સૌ પ્રથમ 2001ની જનસંખ્યા 2001 માટે. હવે આ દાખલાને ધ્યાનથી જોઈએ તો સમજાવે છે 2003માં 5%ના દરે વધીને 54,000 થઈ ગઈ છે. એટલે આની ગણતરી કરી દીધી છે. બરાબર, ગણતરી થઈને 2003માં 54,000 થઈ ગઈ છે. તો 2001ની વાત કરવામાં આવે બરાબર, તો આ 54,000 શું થઈ જશે? એના માટે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. કેમ? તો આ જે 54,000 ગણતરી કરીને જવાબ લાયા એ સમયગાળો છે 2 વર્ષ. બરાબર, 2001 થી 2003 સમયગાળો થયો 2 વર્ષ. 2001માં કોઈ પ્રિન્સિપલ લીધી છે, વ્યાજનો દર r બરાબર 5% આપ્યો છે. ગણતરી કરી તો 2 વર્ષે વધીને 54,000 થઈ, જે થાય ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. આમ જોવા જઈએ તો બરાબર, એટલે વધારા સાથે. તો આ દાખલામાં ધ્યાનથી જુઓ કે 2001ની જનસંખ્યા માટે આ 54,000 છે એને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કહેવીશું. આપેલા જ છે, થોડો ફેરવીને પૂછાયો છે. 2001 થી 2003 સમયગાળો આપ્યો છે t અથવા તો સ્મોલ n બરાબર 2 વર્ષ અહીંયાથી. અને r બરાબર આપેલા છે વ્યાજનો દર 5%. તો આટલું મળી જાય તો આ દાખલાનો જવાબ સરળતાથી લાવી શકો. સૂત્રમાં મૂકી દઈએ a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ડિવાઇડેડ બાય 100 રેઝ ટુ n. એટલે કહેવાનો અર્થ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે. a બરાબર આપ્યા છે 54,000 p શોધવાના છે 1 વત્તા r આપેલા છે 5% છેદમાં 100 ની n ઘાત એટલે કે 2 વર્ષ. આટલું થઈ જાય પછી સાદું રૂપ આપતા જઈશું. ધ્યાન આપજો. અહીંયા ભાગ ચાલે છે 20 50 તો ઉડાડી દઈએ તો શું વધશે 54,000
બરાબર p કૌંસમાં 1 પ્લસ 1/20 ની 2 એટલે 54,000 ઇઝ ઇક્વલ ટુ p કૌંસમાં 20 એકા 20 ને 21/20 નો વર્ગ એટલે આવું લખાય જો 54,000 ઇઝ ઇક્વલ ટુ p 21 ગુણ્યા 21/20 ગુણ્યા 20 બરાબર છે. ચાલો હવે અંશ અને છેદ ઉડાડવાનો રે પણ એ પહેલા થોડીક બુદ્ધિ ચલાવીશું. આ p ગુણાકારમાં ગુણાયો છે એટલે ધ્યાનથી જુઓ. સૌપ્રથમ આ 54,000 લખી દઉં છું. આ બંને ભાગાકારના સામે જાય તો ગુણાકારમાં 20 ગુણ્યા 20 લખી દઈએ. એ પ્રમાણે આ p જોડે ગુણેલા છે સામે જાય તો ભાગાકારમાં ઇઝ ઇક્વલ ટુ માત્ર p. સમીકરણનો નિયમ યાદ કરાવવામાં આવે છે. આમાં સમીકરણના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે કે ગુણાકારનું પદ સામે જાય તો ભાગાકારમાં અને ભાગાકારનું પદ સામે જાય તો ગુણાકારમાં. બરાબર છે. ચાલો તો પછી આગળ વધતા જઈએ. જેમાં અંશ અને છેદ ઉડે છે તો ઉડાડવાનો, ના ઉડે તો નથી ઉડાડવાનો. બરાબર. તો આનો જવાબ આવે છે, આનું સાદું રૂપ આવે છે p બરાબર 48,979.59. આ 0.59 આશરે. બરાબર. હવે આનો અર્થ આવો થાય કે આ પોઈન્ટ પછી 50 સુધીનું છે. બરાબર. તો અડધો માણસ તો હોય નહીં ગણતરીમાં. જો ભાગાકાર કે ગુણાકાર આવી રીતે મળે તો જનસંખ્યા હંમેશા આખી જ ગણવામાં આવે, આખી જ ગણાય. એટલે આપણે શું કરીશું, p પોઈન્ટ પછી 5 કરતા અથવા તો 50 કરતા મોટી સંખ્યા છે માટે આગળ એક અંક વધારી દઈશું. 89 માં 1 આવે તો 80. તો p મળી ગયા. આ p શું છે, 2001 ની જનસંખ્યા. કેટલી? 48,980. બરાબર છે. હવે 2005 ની શોધીશું. તો એ માટે આ દાખલો સમજાઈ ગયો હોય તો ઓકે લખી આપો મને મેસેજમાં કે ઓકે. સરસ 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 સરસ, વેરી ગુડ. બધાને સમજાઈ ગયો છે. તો આગળ બીજો આમાં જોઈ લઈએ. હવે જુઓ 2005 ની જનસંખ્યા. હવે 2005 માટે 2003 માં જે જનસંખ્યા આપી છે, હવે આપણે આગળ જવાનું છે. કઈ જનસંખ્યા માટે? તો 2005 ની જનસંખ્યા. તો એના માટે ધ્યાન આપો કે 2003 થી આપણે ગણતરી કરવાની છે અને 2005 સુધીમાં 5% દરે સંખ્યા વધે. બરાબર. જો સંખ્યા વધતી હોય તો 2003 કરતા 2001 માં ઓછી હોય તો 2001 કરતા 2003 માં વધે. તો 2003 માં 5% વધારો સાથે 2005 ની જનસંખ્યા શોધવા, જે 2003 ની જનસંખ્યા છે એને પ્રિન્સિપલ કહીશું. એક જ દાખલામાં બે ફેરવીને પૂછી દીધા છે. બરાબર. r બરાબર એ જ 5% નો દર, n બરાબર એટલે એક ટાઈમ અથવા તો નંબર ઓફ યર્સ. એમાં ધ્યાનથી જુઓ કે 2003 થી 2005 ની, આમાં 2003 થી 2005 ની કેટલો સમયગાળો થાય છે? 2 વર્ષ. બરાબર. તો સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ. p કૌંસમાં 1
बराबर है 5000 54,000 1 प्लस r इज इक्वल टू 5% छेद में 100 n એટલે કે 2 2 વર્ષ બાદ ચાલે છે ચલાવી દઈએ 20 50 100 થશે એટલે ચોસું આવશે 54,000 1 પ્લસ 1 છેદમાં 20 નો વર્ગ એટલે આમાં એક થવાનું છે કે 54,000 20 एका 20 ने 21 छेदમાં 20 નો વર્ગ तो जो 54,000 21 गुणिया 21 छेदમાં 20 गुणिया 20 अंश અને છેદ ઉડે છે ઉડાડો બરાબર 2 ભાગ ચાલે છે 2 દુ 4 1 વધશે 2 સત્તા 14 આ શૂન્ય ફરી 2 ભાગ ચાલે છે 13 દુ 26 1 વધશે 10 2 પંચા 10 135 એટલે 135 ગુણ્યા 21 ગુણ્યા 21 જે ગુણાકાર થાય છે 59,535 59,535 આ છે 2005 ની જનસંખ્યા બરાબર દાખલો ધ્યાનથી સમજી લો અને સમજાઈ ગયો હોય તો કોમેન્ટ બોક્સમાં મને ઓકે લખી આપો જોઈ લો એક વખત દાખલો તે છતાં પછી આપણે 11મા દાખલા તરફ આગળ વધીએ કશું દેખાતું નથી બેટા તમારે નેટવર્કનો પ્રશ્ન હશે ઓકે હવે દેખાય છે સ્ક્રીન દેખાતી હોય ક્લિયર અને મારો વોઇસ સંભળાતો હોય તો કોમેન્ટ બોક્સમાં ઓકે લખીને મને મોકલી આપો તો બેટા તમારે નેટવર્કનો પ્રશ્ન હશે બાકીનાને ક્લિયર દેખાય છે એટલે અને ક્લિયર સંભળાય છે એટલે હલો એકવાર તમારું નેટવર્ક ચેક કરી લો ચાલો આગળનો એક્ઝામ્પલ જોઈશું
ધ્યાન આપો, સંખ્યા વાંચો કે એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5% દરે વધે છે પ્રતિ કલાકે. હવે ક્લિયર દેખાય છે? આ માઇક કોણે ઓન કર્યું? માઇક બંધ જ રાખજો. કોમેન્ટ બોક્સમાં જ જવાબ આપવાનો છે તમારે. મહેરબાની કરીને માઇક બેટા કોઈ ચાલુ ના કરે, સિસ્ટમ જ નથી ગણિતની અંદર. ચાલો તો પછી આગળ વધીશું 12મા એક્ઝામ્પલમાં, 11મા એક્ઝામ્પલમાં કે એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5% દરે, એટલે R બરાબર આપ્યા છે 2.5% વધતી હતી. જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 હોય, પહેલા ગણતરી કરતાના પહેલા 5,06,000 હોય, તો કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા શોધો. એટલે હવે જો કે આટલી હતી અને કલાક પછી કેટલી વધવાની છે 2.5% દરે, એ શોધવાનું છે. હવે આમાં સમયગાળો આપ્યો છે t બરાબર 2 કલાક અને આપણને સૂત્ર વર્ષનું આપ્યું છે, બરાબર? તો આમાં નંબર ઓફ યર આના બરાબર જ એમ લઈ લઈશું, કેમ કે બેક્ટેરિયાનો વધારો ઘણો બધો હોય છે, 2.5% દરે વધી જાય છે. એટલે આમાં જે સમય આપ્યો છે આના વર્ષમાં ફેરવવાની કોઈ જરૂર નથી, બરાબર? હવે 8% છે 2.5, એને આ પ્રમાણે પણ લખાય 25/10%, જેથી વધારે સરળ પડશે. ગણતરી કરીએ, સૂત્ર મૂકી દઈએ, p કૌંસમાં 1 + r/100/n, p બરાબર 5,06,000 1 પ્લસ r બરાબર આપ્યા છે 25/10 અને એના છેદમાં 100 n એટલે કે 2 ઘાત. હવે થોડા નિયમો એપ્લાય કરતા જઈશું કે અંશનો છેદ ક્યાં જતો રહે? છેદમાં. એટલે કે જો 5,06,000 અહીંયા 1 + 25/10 ક્યાં જતા રહેશે? છેદમાં. અંશનો છેદ છેદમાં જાય, એની 2 ઘાત, 25 × 100 બરાબર. તો અહીંયા 5,06,000 1 + 1/10/40 બરાબર છે. સાદું રૂપ આપતા જઈશું તો અહીંયા 5,06,000 40 × 41 બરાબર છે. સાદું રૂપ આપતા જઈએ સ્ટેપ બાય સ્ટેપ. તો જો શું થશે? 5,06,000 41 નો વર્ગ એટલે 41 × 41, 40 નો વર્ગ એટલે કે 40 × 40. આ 0 ઉડી જશે સીધા, બરાબર? અને આનો ભાગ 4 ચાલશે, સરળતાથી 4 ભાગ ચાલે છે.
બરાબર છે 1265 ગુણ્યા 41 ના છેદમાં 4 જેનો જવાબ આવશે 5,31,616 5,31,616 પોઈન્ટમાં કિંમત આવે છે ભાગાકારની 25 જો એકમનો પોઈન્ટ પછી 2 આવે છે બરાબર એટલે આપણે આને આટલા જ ગણીશું નિયમ એવું કહે છે કે પોઈન્ટ પછી આ પછીનો આંકડો 5 કે 5 થી મોટો છે કે નહીં જો મોટો હોય તો એક અંક વધારી દેવાનો નાનો હોય તો એને કાઢી નાખીશું એટલે અંદાજિત આશરે આનો જવાબ આશરે એટલે એપ્રોક્સિમેટલી ગણાય એટલે આ રીતે લખીશું કે બેક્ટેરિયાનો દર 2 કલાક પછી આશરે 5,31,616 હશે અંદાજિત દાખલો સમજાયો હોય તો કોમેન્ટ બોક્સમાં ઓકે લખી આપો ઓકે 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 સરસ લો બધાના ઓકે આવી ગયા સરસ દાખલો સમજી લો કોઈ સમજાય ના તો કોમેન્ટ બોક્સમાં લખી આપો અથવા મને વોટ્સઅપ પર કે તમે ફોન કરી શકો છો એથી વિશેષ બધી સુવિધાઓ અવેલેબલ છે આના પછી તરત તમારે એસએસ નો લેક્ચર સ્ટાર્ટ થશે એમાં પણ દરેક વિદ્યાર્થીએ ફરજિયાત જોડાવાનું છે ચાલો આગળ વધીશું આ પ્રકરણનો છેલ્લો એક્ઝામ્પલ છે જે પૂરો કરી દઈએ કે એક સ્કૂટર 42,000 માં ખરીદવામાં આવ્યું તેની કિંમત 8% દરે પ્રતિ વર્ષનો ઘટાડો આવ્યો તો એક વર્ષને અંતે તેની કિંમત શોધો એક વર્ષના અંતે પ્રતિ ઘટાડો આવેલો છે આમાં થોડુંક સમજવા જેવું આ રીતનો માત્ર એક જ એક્ઝામ્પલ છે કે પ્રતિ ઘટાડો આવે તો દાખલો કઈ રીતે ગણવો તો સૌપ્રથમ 42,000 મુદ્દલ આપેલી છે એ લખી દઈએ કે P બરાબર ₹42,000 ત્યારબાદ 8% દરે ઘટાડો થાય છે 8% દરે ઘટાડો થાય છે બરાબર અને n બરાબર એક વર્ષના અંતે તેની કિંમત શોધવાની છે તો n બરાબર 1 વર્ષ હવે આપણું જે સૂત્ર છે કે a બરાબર p કૌંસમાં 1 વત્તા r
માઈનસ શું થઈ જાય છે? સૂત્રમાં અહીંયા માઈનસ. બરાબર. કહેવાનો અર્થ કે પ્રતિ વર્ષ ઘટાડો આવે તો વ્યાજનો દર અહીંયા સૂત્રમાં માત્ર ઓછા આવશે. બરાબર. તો ચાલો જોઈ લઈએ કે કેટલો જવાબ આવે છે. P બરાબર આપ્યા છે 42000 1 ઓછા R બરાબર છે 8% છેદમાં 100 ની n એટલે કે 1 વર્ષ છે એ મૂકી દઈએ. આમાં ભાગ ચાલે છે. ચલાવવો હોય તો ચલાવો, ના ચલાવવો હોય તમારી મરજી. બરાબર. ધારો કે બંને રીતે બતાવી દઉં કે શું પરિસ્થિતિ જન્મે. અહીંયા રહેશે 42000 100 એકા 100 ઓછા 8 છેદમાં 100 ની 1 ઘાત. એટલે કહેવાનો આ બેનો ગુણાકાર છેદમાં તો સંખ્યા રહેશે જ, વત્તાકાર હોય બાદબાકી હોય. બરાબર. વત્તા હોય તો ઉમેરીએ છીએ, ઓછા હોય તો બાદ કરવાના. એટલે અહીંયા શું થાય? 42000 100 માંથી 8 જાય તો 92 છેદમાં 100 1 ઘાત છે એટલે ગુણાકાર આગળ કરતા નથી. સોરી, ઘાત એક જ છે એટલે માત્ર 92 છેદમાં 100. હવે જો તમે અંશ અને છેદ ઉડાડો છો તો પણ વાંધો નથી કે 4 × 8 ભાગ ચાલે 25 ચોક 100. તો આવું થાય 42000 અહીંયા 25 એકા 25 ઓછા 2 છેદમાં 25 ની 1 ઘાત એટલે આના રાખું છું. એટલે શું આવે? 42000 25 માંથી 2 જશે તો રહેશે 23 છેદમાં 25. આવું રહેશે. બરાબર. તો અહીંયા 23 × 4 વાળું 25 × 4 100. તો જો 4 4 ઉડી જાય તો એક જવાબ આવશે. એટલે છેદ ઉડાડો છો, નથી ઉડાડતા કશો વાંધો નથી, તમારા સ્ટેપ સાચા હોવા જોઈએ. અહીંયા લખી દઉં 8 છેદમાં 100. અહીંયા બેટર રહેશે. જુઓ આ 100 ઉડી જાય તો 420 × 92 જે બંનેનો ગુણાકાર થશે 38640. જો પ્રતિ વર્ષનો ઘટાડો 8%ના દરે, તો 1 વર્ષના અંતે લખીશું. આમ વર્ષના અંતે સ્કૂટરની કિંમત ₹38640 થાય. બરાબર છે. આજે અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થયું છે. આ દાખલો સમજાયો હોય તો મને એક વખત ઓકે લખી આપો મેસેજમાં. ઓકે ઓકે ઓકે. લો, સરસ. બધાને સમજાઈ ગયો છે. આનો વિડીયો પણ મુકાઈ જશે અને તમને લિંક મોકલી દેવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ગણિતનો કોર્સ છેલ્લા 5 દાખલા બાકી હતા. ઓનલાઈન ટીચિંગમાં બધા જોડાય અને જેમ બને એમ વધારે સંખ્યા આવે એ પ્રમાણે મેં થોડા સમય પછી આ દાખલા પૂરા કર્યા છે. હવે આપણે લગભગ બીજો ચેપ્ટર રિવિઝનમાં ઘણું પૂરું થવા આવ્યું છે. બરાબર. તો મારી એક રિક્વેસ્ટ છે કે તમારે કયું ચેપ્ટર હજુ લેન્ધી અને ઓકવર્ડ લાગે છે એ નંબર એકલો લખી આપો તો રિવિઝનમાં સૌ પ્રથમ એ લઈ લઉં.